નમસ્કાર. હમણાં ઉનાળાની સિઝન ચાલે છે અને આપણે બધા વારે ઘડીએ શેરડીનો રસ હમણાં પીતા હોઈએ છીએ. શેરડીના રસના ગુણ આજે આપણે જાણીએ. શેરડીનો રસ પચવામાં ભારે હોય છે, ગૃહણ કરનારો હોય છે, એટલે આપણા શરીરને પુષ્ટ કરનારો હોય છે. તે આપણા શરીરમાં કફ વધારે છે, તે મૂત્ર લાવનાર છે. તેની આ પ્રોપર્ટી ઉનાળામાં શેરડીનો રસ પીવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા શરીરમાં હાઇડ્રેશન પ્રોપર મેન્ટેન કરી રાખવામાં મદદ કરી શકે એવી વસ્તુ છે. તે વૃષ્ય છે, એટલે કે પૌરુષ બળ વધારનાર છે. ઠંડો એટલે કે સ્વભાવમાં ઠંડો છે, શરીરમાં તે ગરમ નથી પડતો. રક્તપિત્ત મટાડનારો છે, એટલે શરીરમાં ક્યાંયથી પણ લોહી પડવાની બીમારી હોય તો તેને તે મટાડનારો છે. શેરડીનો રસ પચવામાં ભારે હોય છે. શેરડીનો રસ સ્નિગ્ધ ગુણયુક્ત હોય છે, એટલે ચિકાસયુક્ત હોય છે અને વાયુને મટાડનારો હોય છે. પણ જો ભોજન પછી પીવામાં આવે તો એ વાયુને વધારનારો હોય છે. શેરડીનો રસ સ્નિગ્ધ ગુણવાળો હોય છે અને વાયુને મટાડનારો હોય છે, પરંતુ જો ભોજન પછી લેવામાં આવે તો એ વાયુને વધારનારો હોય છે. આયુર્વેદથી સંબંધિત આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ જાણવા માટે અમારી ચેનલ ઓથેન્ટિક આયુર્વેદાને લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.